નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. જાગો જોગી જાગો ચેનલમાં આપણું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે રૂપથી અરૂપ થવું અને રૂપ છોડીને અરૂપમાં જોવું એટલે શું. તો હવે આ પાંચ તત્વથી જે પ્રગટ થયું છે, જે અસ્તિત્વ બન્યું છે, જે જગત બન્યું છે, જે સંસાર બન્યો છે, આ બધું જ રૂપ છે. તો રૂપ એટલે લહેરો. જેમ સાગરમાં લહેરો આવે છે અને એક લહેર સાગરમાં ઉઠે છે, તો જે લહેર સાગરમાં ઉઠે છે એ લહેરને કિનારે આવીને ભટકાવવું પડે છે અને કિનારે આવીને ભટકાઈને એ લહેરને મરવું પડે છે. તો એ રૂપ છે. અને રૂપ એટલે પરિવર્તન. અરૂપનું પરિવર્તન કોઈ દિવસ થતું જ નથી. તો હવે આપણે રૂપ તો જોઈ રહ્યા છીએ. તો જે પેલી સાગરની લહેરો છે એ આપણે આ સંસાર સાગરની લહેરો છે. મૂળ તો રૂપ એટલે લહેરો જ છે. અને તમે જુઓ, રૂપ જ્યારે આપણે જોઈએ કે જ્યારે એક માણસ, એક પુરુષ, એક સ્ત્રી જ્યારે યુવાનીમાં હોય છે અને જ્યાં નાનું બાળક હોય છે ત્યારે આપણને કેવું લાગે છે? ખીલતી કડી જેવું લાગે છે. અને ધીરે ધીરે એ જ બાળક કે એ જ સ્ત્રી યુવાનીમાં આવે એટલે એનું સૌંદર્ય એટલું બધું અપાર હોય છે, એની સુંદરતા એટલી બધી અપાર હોય છે કે એના સુંદર ઉપર જેમ ફૂલની પાછળ ભમરા આકર્ષાય છે, એવી રીતે આ સુંદર સ્ત્રી પાછળ મનુષ્ય આકર્ષણ થાય છે. સુંદર પુરુષ સાથે સ્ત્રીઓનું આકર્ષણ થાય છે. પણ એ આકર્ષણ પ્રેમ નથી, એ આકર્ષણ શુદ્ધ નથી. એ આકર્ષણ ફક્ત એક રૂપનું જ છે. અને એ રૂપનું આકર્ષણ એટલે જેને આપણે મોહ કહીએ છીએ, જેને આપણે વાસના કહીએ છીએ. તો અત્યારે આપણે જોઈએ કે આ બધા આકર્ષણ જે થઈ રહ્યા છે એમાં કોઈ પ્રેમના આકર્ષણ તો ક્યાંય નથી, અરૂપના આકર્ષણ તો ક્યાંય નથી. બધા રૂપના જ આકર્ષણ થઈ રહ્યા છે. અને રૂપના આકર્ષણમાં એટલો બધો મોહ પડ્યો છે, એટલી બધી વાસનાઓ પડી છે કે તમે જુઓ, આજે જગતમાં જવલ્લે જ કોઈ એવું ઘર જોવા મળશે કે જ્યાં પતિ પત્નીના લગ્ન થઈ ગયા, ઘણા વર્ષો થઈ ગયા, એમ છતાં પણ એમના જીવનમાં કોઈ દિવસ અણબનાવ ન બન્યો હોય. ભલે પતિ કુરૂપ હોય, પત્ની રૂપવાન હોય, કે પછી પત્ની કુરૂપ હોય અને પતિ રૂપવાન હોય, એમ છતાં પણ એના જીવનમાં કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બન્યો હોય, ત્યારે એમાં મોહ નથી હોતો. તો આજે આપણે જોઈએ છે કે આજે આપણે દીકરી દીકરાના જે લગ્ન કરે છે, દીકરો દીકરીને જોવા જાય છે, દીકરી દીકરાને જોવે છે અને બંને સામસામા ઊભા રહે છે, બંને વાતો કરે છે. અને ત્યાર પછી એ લોકોના કહેવાથી આ સંબંધ નક્કી થાય છે. પહેલાં તો મા બાપ જાતે સંબંધ નક્કી કરી દેતા હતા. દીકરાને કંઈ ખબર જ ના હોય કે મારી પત્ની કેવી છે. જ્યારે 4 ફેરા ફરીને ઘરે લાવીને જે મળે એવી એની નભાવી પડતી હતી. પણ આજે ઉલટું થઈ ગયું છે. તો એ બંને જોઈને એકબીજાને પસંદ કરીને નક્કી કરે છે. એમ છતાં આજે આપણે જોઈએ છીએ કે આજે લગ્ન થયા પછી થોડા સમયમાં, અમુક સમયે તો 1 વર્ષ પણ પૂરું થતું નહીં, પણ વર્ષો 2 વર્ષોમાં તમે જુઓ તો મામલો ક્યાંય પહોંચી ગયો હોય છે. મામલો ગંભીરતામાં પહોંચી ગયો હોય છે. કાં તો છૂટાછેડાઓ લેવાના આવે છે, ક્યાં તો એ દીકરી એના મા બાપના ઘરે રિસાઈને જતી રહેશે.
કહેવાનો મતલબ ઘણા બધા અણબનાવ બને છે. તો આ વસ્તુ શું છે? આ મોહ છે. અને આપણે આ મોહના રૂપમાં, જેમ એ પુરુષ સ્ત્રીના રૂપમાં ફસાણો, સ્ત્રી પુરુષના રૂપમાં ફસાણી, એમ આજે પણ આપણે રૂપમાં ફસાઈ ગયા છીએ. હવે રૂપ એટલે તમે તો એમ નક્કી કરશો કે ભાઈ મને તો કોઈ સ્ત્રી પુરુષના રૂપનો શોખ જ નથી, પણ કે સ્ત્રી પુરુષનું એકલું રૂપ નથી, એ રૂપ તો સારું, એ રૂપમાંથી તો આપણે છૂટી શકીએ. કારણ કે સ્ત્રી રૂપ પુરુષના રૂપમાં મોહી ગઈ હોય, પુરુષ સ્ત્રીના રૂપમાં મોહી ગયો હોય, તો પુરુષનો એ પરિવર્તન છે, સ્ત્રીના શરીરનું પરિવર્તન છે, અને એ શરીર ભવિષ્યમાં કુરૂપ થવાનું છે, ભવિષ્યમાં છૂટી જવાનું જ છે. તો છૂટી જાય છે. પરંતુ આજે આપણે જોઈએ કે ધન અને સંપત્તિ, પદ, મોહ, પ્રતિષ્ઠા, તમને સંપત્તિ મળી ગઈ, તમને ધન મળી ગયું, તમને કોઈ ઊંચી ડિગ્રી મળી ગઈ, તમને કોઈ ઊંચી પદવી મળી ગઈ, તો આ બધા રૂપ જ છે. હવે તમે વિચાર કરો કે જ્યાં સુધી તમારી અંદર ધનના રૂપનો મોહ પડ્યો છે, જે પદની તમારી સંપત્તિનું જે રૂપ છે એનો મોહ પડ્યો છે, તો જ્યાં સુધી તમારી અંદર મોહ પડ્યો હશે, એ રૂપમાં સંપત્તિની અંદર તમે રમી રહ્યા છો, સંપત્તિ તમારા જીવન કરતાં પણ સંપત્તિ શ્રેષ્ઠ થઈ ગઈ છે. તમે સંપત્તિના ગુલામ બની ગયા છો અને સંપત્તિ તમારો માલિક બની ગઈ છે. આમ તો જોવા જઈએ તો સંપત્તિ મનુષ્યનો ગુલામ હોવો જોઈએ, કારણ કે મનુષ્ય એ સર્વશ્રેષ્ઠ યોનિ છે, અને એ દરેકનો મનુષ્યને મહાસમ્રાટ યોનિ કહેવાય છે. પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય, મનુષ્ય યોનિ એટલે કે મહાસમ્રાટ યોનિ, એનાથી મોટી આ વિશ્વમાં કોઈ યોનિ નથી. એટલે દેવી દેવતાની યોનિ પણ મનુષ્યથી નીચી યોનિ છે. કારણ કે દેવી દેવતાઓ મનુષ્ય જે 7 ચક્ર પાર કરીને શેખ સહસ્ત્રાંગની યાત્રા કરી શકે છે, અને એ મૂલાધારથી ઉપડીને સીધી બ્રહ્માંડમાં એની ઉર્જાને પહોંચાડી શકે છે, પરંતુ દેવો આ કરી શકતા નથી. તો એટલે જ આપણે જોઈએ કે દેવોને જ્યારે ભગવાન વિષ્ણુને વારંવાર પૃથ્વી પર જન્મ લેવાનું કારણ શું? ભગવાન વિષ્ણુએ રામ તરીકે જન્મ લીધો, ભગવાન વિષ્ણુએ કૃષ્ણ તરીકે જન્મ લીધો, ભગવાન વિષ્ણુ કહે છે કે રામદેવજી તરીકે જન્મ લીધો. આ બધો જન્મ લેવાનું કારણ છે ભગવાન શિવે હનુમાનજીનો 11મો રુદ્ર અવતાર, એ પણ શહેનશાહ માટે. એમને ખબર છે કે મનુષ્ય શરીરમાં જો જઈશ કોઈ, તો હું કંઈક કરી શકીશ, હું એક પગથિયું ઉપર ચડી શકીશ. તો હવે મનુષ્યથી મોટો કોઈ જન્મ નથી. તો એટલે આપણે આપણો જે જન્મ થયો એને આપણે માની લો કે આપણે સંપત્તિના રૂપમાં, લક્ષ્મીના રૂપમાં, ધનના રૂપમાં આપણે એને આપણે પકડી લીધું અને ધનને આપણો માલિક બનાવી દીધો, આપણે એના ગુલામ બની ગયા. તો હવે ધનનું રૂપ એ મિથ્યા છે. બીજા નંબરે તમારું શરીર પણ મિથ્યા છે. પણ હવે જે રૂપમાં ફસાણો છે એ કોણ છે? તમે તો રૂપમાં ફસાયા છો. તો તમારું મન તમને રૂપમાં ખેંચી જાય છે, અને તમારા મન જ્યારે આપણને રૂપમાં ખેંચી જાય છે, કોઈ પણ પ્રકારના રૂપમાં ખેંચી જાય, એ રૂપમાં આપણને ખેંચી જાય છે, એટલે ત્યાં શું થાય છે? આપણે કોઈ પણ વસ્તુ કે આપણે 4 રસ્તા પડે છે, તો 4 રસ્તા તો આપણે ના ચાલી શકીએ, પણ આમાં 3 રસ્તા ખોટા છે અને એક જ રસ્તો સાચો છે. પણ હવે આપણને માર્ગદર્શક આપણું મન છે, અને મનથી મોટો કોઈ મિત્ર નથી. જો મનને તમે સમજી જાઓ ને, તો તમારે કોઈને સમજવાની જરૂર નથી. મનને તમે કંટ્રોલ કરી નાખો, અને મન જો તમારા તાબે થઈ જાય, તમારા હાથમાં આવી જાય, અને તમે એના માલિક બની જાઓ,
તો એ તમને સીધા રસ્તે ચલાવશે. પણ જો મન ઉપર તમારા આ ઘોડા પર જો મન અસવાર થઈ ગયું તો પછી એની મરજીમાં આવે એમ ઘોડો અહંકાર છે. આપણી મરજીથી ઘોડો નહીં હાલે. તો હવે મન આપણને જે રસ્તે લઈ જાય છે, 3 રસ્તાથી એક રસ્તા પર મન આપણને લઈ જાય છે, તો શું થાય છે? સામી બાજુના 3 રસ્તા આપણે છોડી દેવા પડે. એમ જ 4 રસ્તામાંથી એક જ રસ્તો સાચો છે કે જે સત્ય તરફ ખેંચી જાય છે, અને એ રસ્તાની શરૂઆત મૂલાધારથી થાય છે. તો હવે મન તો મૂલાધારનો સૂક્ષ્મના રસ્તા પર જીવનમાં જવા માટે તૈયાર નથી, કારણ કે મનને ખબર છે કે જો હું મૂલાધારથી સૂક્ષ્મના માર્ગે ઉપર હું આ જીવાત્માને લઈ જઈશ તો મારે મરી જવું પડશે, મારું મસ્તક કપાઈ જશે. અને ખરેખર જે તમે જુઓ, જે સંતોનો મન, એમને મનની યાત્રા મૂલાધારથી સૂક્ષ્મણામાં જેમને મનને યાત્રા કરાવી છે, એ બધાના મન મરી જ ગયા છે. એટલે જ મનને ભય છે કે આ માર્ગ પર જવું નથી. અને બાકીના 3 માર્ગ છે, પણ એ 3 આદિ વ્યાધિ ને ઉપાધિના માર્ગ છે. અને ત્યાં મનને મજા આવે છે. ભલે ક્ષણિક આનંદ મળે તો ક્ષણિક આનંદ, પણ આનંદ તો મળે છે ને. તો હવે આપણે અત્યારે શું થઈ ગયું? આપણે મનના ગુલામ બની ગયા છીએ. અને મન આપણને ક્યાં છે? પહેલાં તો રૂપમાં જ આપણને ખેંચી જાય છે. પછી મેં કહ્યું ને આગળ, ભલે સંપત્તિનું રૂપ હોય, અને તમારા ધનનું રૂપ હોય, તમારા પદનું રૂપ હોય, તમારી પ્રતિષ્ઠાનું રૂપ હોય, તમારી ગાદીનું રૂપ હોય, તમે મોટા ગુરુ બની ગયા એનું રૂપ હોય, તમે જગત ગુરુ કહેવાઓ છો એનું રૂપ હોય, કોઈ પણ પ્રકારનું રૂપ હોય, આ બધા રૂપ જ છે. તો આ રૂપમાં જ્યાં સુધી આપણે ફરી શકશું ને, ત્યાં સુધી જે મૂલાધારથી માંડીને સૂક્ષ્મણાનું જેને સમ્રાટોનો રસ્તો કહેવાય છે, જેને મહાસમ્રાટનો રાજમાર્ગ કહેવાય છે. કારણ કે મહાસમ્રાટ એ જ બની શકે છે કે જે મૂલાધારથી જેની ઉર્જા સૂક્ષ્મણામાં પ્રવેશ કરી અને સહસ્ત્ર સુધી જેની ઉર્જાએ યાત્રા કરી, એ જ મહાસમ્રાટ છે આ જગતમાં. ને કે બાકી તમારી પાસે અજબો રીતે હોય, આખું ભારત તમારા નામની જય જયકાર કરતું હોય, આખું ભારત તમારા ચરણ સ્પર્શ કરતું હોય, પણ એમ છતાં જો તમે મૂલાધારથી અને સૂક્ષ્મણામાં યાત્રા ન કરી તો તમે ગરીબ છો, તમે ભિખારી છો, તમે અમીર નથી. તો હવે આપણે રૂપમાંથી અરૂપમાં જવાનું છે. તો રૂપમાંથી અરૂપમાં કેવી રીતે જવું? રૂપ તો આપણે જગતના જોઈ લીધા, મનુષ્યના જોઈ લીધા, પશુના જોઈ લીધા, પંખીના જોઈ લીધા, જાનવરના જોઈ લીધા, કીટ મકોડાના જોઈ લીધા, સંપત્તિના જોઈ લીધા, આપણા ધનના જોઈ લીધા, સ્ત્રી સુખ ભોગવી લીધું, બળાત્કાર પણ કરી લીધા, ઘણી બધી કોશિશો અને બધી આપણી ડિગ્રી મેળવી લીધી. તમે મોટામાં મોટી તમને ડિગ્રી મળી ગઈ, પણ શું અમે રૂપ કોઈ દિવસ સાથે આવતું નથી, રૂપ છૂટી જાય છે. હવે આપણે રૂપને છોડીને અરૂપમાં જવું છે, જે છૂટે નહીં એની પાસે જવું છે. તો એની પાસે જવા માટે ક્યારે જવાય? અરૂપ ક્યારે થવાય? રૂપમાંથી અરૂપ થવા માટે પહેલાં તો એ છે કે બીજો જન્મ લેવો પડે, કોઈના ગર્ભમાં દબાવવું પડે. બાળકનો બીજો જન્મ ક્યારે થાય? બાળકનો જન્મ ક્યારે થાય? કે જે માના ગર્ભમાં દબાય અને 9 મહિના દબાય તો જ એનો જન્મ થાય. બીજો જન્મ ક્યારે થાય? કે જે ધરતીમાં દબાય તો જ એનો બીજો જન્મ થાય. એમ આપણે રૂપમાંથી અરૂપમાં જવું તો બીજો જન્મ લેવો પડે. હવે બીજો જન્મ કોણ કરાવે? તો તમે એવું ના વિચારતા કે શરીર છોડી દેવું ને મરી જવું ને પછી તો બીજો જન્મ રૂપમાં જ થવાનો છે. અરૂપમાં તો થવાનો નહીં. તમારા કોટી જન્મ થવાના, પણ રૂપમાં જ થવાના છે, અરૂપમાં તો થવાના નહીં. અરૂપમાં તો જીવતે જે માણસ મરી જાય અને જીવતો મરીને બીજો જન્મ લે એ અરૂપમાં જઈ શકે. હવે રૂપમાંથી અરૂપમાં જવા માટે આપણે બીજો જન્મ લેવો પડે, એટલે માની જરૂર પડે. તો માના ગર્ભમાં જ્યારે બુંદ ઠેરાય છે વીર્યનું, ત્યારે આપણો જન્મ થયો. ધરતીના ગર્ભમાં જ્યારે બીજ રોપાય છે ત્યારે વૃક્ષનો જન્મ થયો. તો હવે
આ માટે આપણે માની જરૂર પડે. હવે એવી કઈ માં છે જગતમાં કે જે તમને બીજો જન્મ કરાવી શકે, રૂપમાંથી અરૂપમાં લઈ જઈ શકે? તો રૂપમાંથી અરૂપમાં લઈ જવા માટે આપણે મોટામાં મોટી માં જગતની માં હોય એ સદગુરુ. સદગુરુથી મોટી જગતમાં કોઈ માં નથી. એટલે જ સદગુરુના ગુણગાન કહીએ છીએ. આપણી માના ગુણગાન ગાતા નથી, આપણા મા બાપના ગુણગાન ગાતા નથી, આપણે સદગુરુના ગુણગાન કહીએ છીએ કે સદગુરુથી મોટી જન્મ આપનારની માં કોઈ નથી. અને વિચાર કરો, સંસારની માં જન્મ આપીને તમને સુવડાવે છે, અને સદગુરુ જે માં છે એ જન્મ આપીને તમને ટપ્પલી માર કરે છે. જેમ પેલો કુંભાર ઘડો ટીપતો ને તમે ટપ 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 ટપલી મારી તમને વારંવાર જગાડવાની કોશિશ કરે છે. સદગુરુ કોઈ દિવસ આપણને સુવડાવતા નથી, જગજોડે છે, જગાડે છે. અને એ જગાડતા આપણને બીજો જન્મ અપાવે છે. અને એ પણ નામરૂપી બીજ, શબ્દરૂપી બીજ આપણામાં સદગુરુ રોપે છે. અને એ શબ્દરૂપી બીજ ધીરે ધીરે આપણે મૂલાધાર ચક્રની ભૂમિ જેમ જેમ ફળદ્રુપ થતી જાય છે એમ એમ એ બીજનું અંકુર ફૂટતું જાય છે. અને એમાંથી જે બીજો જન્મ થાય છે એ બીજા જન્મને આપણે અરૂપ કહીએ છીએ, એને રૂપ કહેતા નથી. કારણ કે ભક્તિ શબ્દના એટલે નાદના બીજમાંથી જે અનહદની યાત્રા થાય અને ભવર ગુફામાં જ્યાં આસન જમાઈએ તો સમજી લેવું કે આપણા જે સંસારના બધા રૂપ છે એ રૂપ છૂટી જાય છે અને આપણે સ્વયં અરૂપ થઈ જઈએ છીએ. એટલે પછી અરૂપ થઈ ગયા પછી આપણને આપણનું જે આ શરીર છે એનો પણ મોહ રહેતો નથી. હરિ ઓમ તત્સદ. આદેશના પ્રણામ.